ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, શું તમને પણ ગણિતના સેક્શન ડી ની ચિંતા છે? તો આજે હું તમને સેક્શન ડી ના મોસ્ટ એમપી દાખલા આપું છું. બેઝિક મેથ્સ સેક્શન ડી 4 ગુણના 5 દાખલા એટલે કે 20 ગુણનો સેક્શન છે. 20 ગુણ આ દાખલામાંથી આવશે. પહેલું આવે છે દાખલા નંબર 47. 100% પ્રમેય 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેરસનો પ્રદીપ પ્રમેય પણ પૂછાઈ શકે. 48 નંબરનો દાખલો જે છે ત્રિકોણ પાઠમાંથી સ્વાધ્યાય 6.2 માં દાખલા નંબર 1-2, ઉદાહરણ 7 સ્વાધ્યાય 6.3 માંથી દાખલા નંબર 15 ત્રિકોણની સમરૂપતા આધારિત દાખલા આવી શકે. 49મો જે છે બરોબર તે દ્વિઘાત સમીકરણમાંથી ઉદાહરણ 7-8 સ્વાધ્યાય 4.2 માંથી 3 થી લઈને 6 દાખલા તેમજ સ્વાધ્યાય 4.3 માંથી 2, 4 અને 5 દાખલા ભાગા કરી લેવા. 50મા નંબરનો જે દાખલો છે તે સમાંતર શ્રેણીમાંથી સ્વાધ્યાય 5.2 માંથી 19-20 અને 5.3 માંથી 7, 10, 11, 15 થી 17 અને 19-20 દાખલા ભાગા કરી લેવા. 51મો અને 52મો જે આવે છે બરોબર તે આંકડાશાસ્ત્રમાંથી આવે છે. બને ત્યાં સુધી ખૂટતી આવૃત્તિવાળા દાખલા ભાગા કરવા તેમજ મધ્યસ્થ અને બહુલકના જે મોટા દાખલા હોય છે તે ભાગા કરવા. અહીં આપેલા છે સ્વાધ્યાય 13.2 માંથી 1 થી 4, સ્વાધ્યાય 13.3 માંથી 1 થી 3. હવે આવે છે સંભાવનાના દાખલા 53મો અને 54મો જે સંભાવના પાઠમાંથી પત્તા આધારિત દાખલા આવે છે, પાસા આધારિત દાખલા આવે છે, 1 થી 90 અંક વાળા જે દાખલા આવે છે તે અને ગોળ ચકડી વાળા જે દાખલા આવે છે તે દાખલા પાકા કરી લેવા. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જે સ્ટાર કરેલા દાખલા છે તે ખાસ તમારે પાકા કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, લાઈક કરો અને શેર કરો.